હલો નમસ્તે મિત્રો, આજે આપણે ગઈકાલે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ સબ અકાઉન્ટન્ટ અને સબ ઓડિટરના પેપરનું સોલ્યુશન જોઈશું. તો ચાલો શરૂ કરીએ. સૌ પ્રથમ જોઈએ તો નીચેનામાંથી કયો કર આવકની અસમાનતા ઘટાડે છે? તો તે કર છે પ્રગતિશીલ કરવેરો. ત્યારબાદ જોઈએ તો ચલણનું અવમૂલ્યન થવાના કારણે શેમાં વધારો થાય? તો ચલણનું અવમૂલ્યન થાય તો નિકાસમાં વધારો થાય. જે આપણે 1991માં એલપીજી રિફોર્મ લાવેલા હતા ત્યારે ચલણનું અવમૂલ્યન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જોઈએ તો પ્રાદેશિક ગ્રામીણ બેંકોનું તેમની સંબંધિત પ્રાયોજક બેંકો સાથે વિલીનીકરણ કરવાની કઈ સમિતિએ ભલામણ કરી? તો તે ભલામણ કરી ખુસરો સમિતિ દ્વારા ભલામણ કરવામાં આવી. ત્યારબાદ જોઈએ તો 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં વસ્તી ગીચતા કેટલી હતી? તો ભારતમાં પૂછેલું 382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિલોમીટર. ગુજરાત પૂછે તો 308 વ્યક્તિ પ્રતિ ચોરસ કિલોમીટર. ત્યારબાદ નાણાકીય વર્ષ 2021-22માં બાળકોના શિક્ષણ ભથ્થા માટે કરમુક્તિની રકમ કઈ છે? તો કરમુક્તિની રકમ 100 માસિક બાળક દીઠ, વધુમાં વધુ 2 બાળકો. પણ જો હોસ્ટેલમાં રહેતા હોય તો તેના માટે 300 માસિક બાળક દીઠ, વધુમાં વધુ 2 બાળકો આન્સર આવે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો નીચેનામાંથી કયો ટેક્સ જીએસટી માં સમાવવામાં આવ્યો છે? તો એમાં સેન્ટ્રલ સેલ્સ ટેક્સ, મૂલ્યવર્ધિત ટેક્સ અને સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી અને સર્વિસ ટેક્સ. તો આન્સર આવશે ઉપરોક્ત તમામ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો જ્યાં કોઈ વ્યક્તિ અને અન્ય વ્યક્તિની ઈચ્છા પર પ્રભુત્વ ધરાવવાની સ્થિતિમાં હોય તે પદનો ઉપયોગ અન્યાયી લાભ મેળવવા કરે તો તેને ગેર ઉપયોગ કહેવાય. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો કટ કે કોપી કરેલા લખાણને ચિત્ર ક્યાં જાય? તો તે ક્લિપબોર્ડમાં જાય. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો આ ઇન્ટરનેટ પર કમ્પ્યુટર કે રાઉટર દ્વારા પ્રેષકથી પ્રાપ્તકર્તા સુધી મોકલાતી માહિતીની નોંધ રાખતા પ્રોગ્રામને શું કહે છે? મારા ખ્યાલથી આ ક્વેશ્ચન ખોટો છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો HTML ફાઇલનું કોડિંગ શેમાં લખવામાં આવે છે? તો તે સામાન્ય રીતે નોટપેડમાં લખવામાં આવે છે, પરંતુ MS વર્ડમાં પણ લખી શકાય. ત્યારબાદ પોઈસન વિતરણ ખાલી જગ્યા વિષમતા ધરાવે છે? તો પોઈસન વિતરણ ધન વિષમતા ધરાવે છે. ત્યારબાદ એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 4.5 ગણો વધે છે તો ભાવ સૂચકાંક કેટલો? તો ભાવ સૂચકાંક 550. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો કર્મચારીઓની વ્યવસ્થા તંત્રએ ઘડેલ આચાર સંહિતા વિશેની માહિતીથી માહિતગાર કરવા શું લખાય છે? તો પરિપત્ર કરવામાં આવે છે. ત્યારબાદ કંપની સભામાં જે કાર્યો કરવાના હોય છે તે કાર્યોની યાદી કયા નામે ઓળખાય છે? તો તે એજન્ડા નામે ઓળખાય છે. ત્યારબાદ કઈ વેબસાઇટ લેટેક્સના પેકેજ ધરાવે છે? તો CTAN છે, CTAN વેબસાઇટ લેટેક્સના પેકેજ ધરાવે છે. ત્યારબાદ કયું વિધાન સાચું છે? તો અન્વેષણ ફરજિયાત નથી, તે વિધાન સાચું છે. ત્યારબાદ કોમર્શિયલ પેપર બહાર પાડવા માટેની ન્યૂનતમ રકમ કેટલી? તો ન્યૂનતમ રકમ છે 5 લાખ. ત્યારબાદ નાણાકીય વર્ષ 2021-22 માટે આરોગ્ય અને શિક્ષણ ઉપકરની ટકાવારી કેટલી? તો 4% છે. ત્યારબાદ જોઈએ તો જીએસટી પર ચૂકવવા પાત્ર તો એકત્રિત રોકડ પર ચૂકવવા પાત્ર છે. ત્યારબાદ જોઈએ તો ABCDમાં A બરાબર 26 તો સન બરાબર 27 હોય તો કેટ ખાલી જગ્યા તો એમાં 57 આવે. આ રીઝનિંગનો ક્વેશ્ચન છે. ત્યારબાદ જોઈએ તો માલ વેચાણ અધિનિયમ ફક્ત નીચે મુજબના ખાલી જગ્યા માલના વેચાણ સાથે સંબંધિત છે? તો જંગમ માલના વેચાણ સાથે સંબંધિત છે. ત્યારબાદ ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ રાષ્ટ્રીય આયોગના સભ્યની મહત્તમ ઉંમર છે 70 વર્ષ. ત્યારબાદ નીચેના પૈકી કઈ ભૂલ સિદ્ધાંતની ભૂલ ગણાય? તો 2 વખત ખતવણી છે તે સિદ્ધાંતની ભૂલ ગણાય. ત્યારબાદ નીચેનામાંથી કઈ ભારતીય નાણાકીય વ્યવસ્થામાં નિયમનકારી સંસ્થા નથી? તો આ સિબિલ છે, જે એક ક્રેડિટ સ્કોર જારી કરે છે. તમે ક્રેડિટ કાર્ડ યુઝ કરતા હો તો તેના માટેની આ સિબિલ સંસ્થા છે, તે નિયમનકારી સંસ્થા નથી. જ્યારે RBI, સેબી અને IRDA એ નિયમનકારી સંસ્થા છે. ત્યારબાદ જોઈએ તો માર્કેટિંગ મિક્સના વિસ્તૃત 4 પિલર્સ કયા છે? તો તે છે ઉત્પાદન, કિંમત, સ્થળ અને પ્રમોશન. ત્યારબાદ જોઈએ તો મૂડી અંદાજપત્ર શાનાથી જોડાયેલું છે? તો તે ટૂંકા ગાળાની મિલકતો, લાંબા ગાળાની મિલકતો અને સ્થિર મિલકતો. આન્સર આવશે ઉપરોક્ત તમામ. ત્યારબાદ જોઈએ તો નાબાર્ડની સ્થાપના
ક્યારે થઈ હતી? તો 12 જુલાઈ 1982 ના રોજ શિવરામન સમિતિની ભલામણ દ્વારા નાબાર્ડ બેંકની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ જોઈએ તો ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ ગ્રાહકને કેટલા અધિકારો છે? તો ગ્રાહકને 6 અધિકારો છે. ત્યારબાદ જોઈએ તો નીચેનામાંથી કોનો નિઃશુલ્ક ઓપન સોર્સ વેબ વિકાસ માટેના આઈડી તરીકે ઉપયોગ થાય છે? તો HTML નો ઉપયોગ થાય છે વેબ ડેવલપમેન્ટ માટે. ત્યારબાદ બે ચલ x અને y વચ્ચે સહસંબંધાંક 0.9 છે, તો x-20/10 અને y-30/20 વચ્ચે સહસંબંધાંક ખાલી જગ્યા થાય તો આન્સર આવશે 0.90. ત્યારબાદ જોઈએ તો અતિ ગુણોત્તર વિતરણ કયા દ્વિપદી વિતરણને અનુસરે છે? તો m+n into infinite. ત્યારબાદ સ્ટેક હોલ્ડર સંબંધ સમિતિ રચવાની ફરજ કોની છે? તો સ્ટેક હોલ્ડર સંબંધ સમિતિ રચવાની ફરજ બેંક ઓફ ડિરેક્ટર્સની છે. ત્યારબાદ આકસ્મિક કરાર માટે ઘટના ખાલી જગ્યા હોવી આવશ્યક છે, તો સ્વતંત્ર હોવી આવશ્યક છે. ત્યારબાદ નીચેના પૈકી કઈ ભૂલ એ કારકુની ભૂલ ગણાતી નથી? તો મહેસૂલી અને મૂડી આવક ખર્ચ વચ્ચે ખોટી ફાળવણી કરવી તે ક્લાર્કની ભૂલ ગણાતી નથી. અવેજ વિનાનો કર રદબાતલ છે. ત્યારબાદ જોઈએ તો ડિવિડન્ડ જાહેર કર્યા પછી કેટલા સમયમાં ડિવિડન્ડ વોરંટ સભ્યોને પોસ્ટ કરી દેવા પડે? તો 30 દિવસમાં. ત્યારબાદ ભારતીય મૂડી બજારમાં નીચેનામાંથી કઈ એજન્સી ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ બજારોનું નિયમન કરવાની સત્તા ધરાવે છે? તો સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા જે શેર બજારનું નિયમન કરે છે તે જ મ્યુચ્યુઅલ ફંડનું નિયમન કરે છે. ત્યારબાદ માલ ખરીદવાની તકનીકી જેમાં યોગ્ય ગુણવત્તા, યોગ્ય માત્રામાં, યોગ્ય કિંમતે, યોગ્ય સમયે, યોગ્ય સ્ત્રોતમાંથી ખરીદી કરવામાં આવે તેને કઈ ખરીદ પદ્ધતિ કહેવાય છે? તો વૈજ્ઞાનિક ખરીદી. ત્યારબાદ જોઈએ તો નીચેના પૈકી કયા કાયદા દ્વારા સરકાર પ્રતિબંધિત વેપાર નજર રાખે છે? તો એમાં આવશે MRTP એક્ટ, જે મોનોપોલીઝ રિસ્ટ્રિક્ટિવ એન્ડ ટ્રેડ પ્રેક્ટિસ એક્ટ, જે 1969માં બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ જોઈએ તો સામાન્ય રીતે કોઈ પણ પ્રદેશની આબોહવા કે તે પ્રદેશની કેટલા વર્ષોની હવામાન પરિસ્થિતિ ઉપરથી નક્કી કરવામાં આવે છે? તો આન્સર આવશે 35 કે તેથી વધુ વર્ષમાં. સંસદના કોઈ પણ સભ્યને પાર્લામેન્ટના સત્ર પહેલા અને પછીના કેટલા દિવસ દરમિયાન દીવાની અદાલતની કાર્યવાહી માટે ધરપકડમાંથી મુક્તિ આપવામાં આવી છે? તો 40 દિવસ આગળ અને પાછળના સમયમાંથી મુક્તિ આપવામાં આવી છે. ત્યારબાદ આર્ટિકલ 348ની જોગવાઈઓને અધીન રહી સંસદનું કામકાજ હિન્દી અથવા અંગ્રેજીમાં ચલાવવામાં આવે છે? તો ભારતીય સંવિધાનનું આર્ટિકલ જણાવો. તો 120 અંતર્ગત આ જે કામકાજ છે તે હિન્દી અથવા અંગ્રેજીમાં ચલાવવામાં આવે છે. ત્યારબાદ સંઘ માટે એક સંસદ રહી છે જે રાષ્ટ્રપતિ અને અનુક્રમે રાજ્યસભાના અને લોકસભાના નામે ઓળખાતા બે ગૃહોની બનશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે? તો આ જોગવાઈ અનુચ્છેદ 79માં કરવામાં આવી છે. ત્યારબાદ જોઈએ તો ગુજરાત સરકારના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના અને હિન્દુ ધર્મ પાળતા અનુસૂચિત જાતિ સિવાયની વ્યક્તિ વચ્ચે આંતરજ્ઞાતિ લગ્નોને પ્રોત્સાહન આપવા માટે યુગલ દીઠ 1 લાખની સહાય આપવામાં આવે છે. આ સહાયને કયા મહાનુભાવોના નામે જોડવામાં આવે છે? તો ડોક્ટર સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિ લગ્ન સહાય યોજના નામે ઓળખાય છે. ધી જુવેનાઇલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન એક્ટ કયા વર્ષમાં ઘડવામાં આવ્યો? તો આ કાયદો છે 2015ના વર્ષમાં ઘડવામાં આવ્યો. ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ દ્વારા મુદ્દતી ધિરાણ યોજના ટર્મ લોન અંતર્ગત વધુમાં વધુ કેટલી રકમ સુધીનું ધિરાણ આપવામાં આવે છે? તો વધુમાં વધુ 30 લાખનું ધિરાણ આપવામાં આવે છે. નીચેનામાંથી કયો વિકલ્પ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની અદ્યતન આવૃત્તિ દર્શાવે છે? ખરેખર વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં અદ્યતન આવૃત્તિ વિન્ડોઝ 11 છે, પણ આન્સર આપેલો છે એમાંથી ઓપ્શન આપેલા છે તેમાંથી વિન્ડોઝ 10 સૌથી અદ્યતન આવૃત્તિ છે. ત્યારબાદ જોઈએ તો કમ્પ્યુટરમાં ગુજરાતી ટાઈપિંગ ન જાણતા ઉપયોગકર્તા માટે ઉપયોગી એવું ગુજરાતી ટ્રાન્સલિટરેશન કયા પ્રકારનું કીબોર્ડ છે? તો આમાં ખરેખર ઇન્ડિક આવે, પણ એવો ઓપ્શન આપેલો જ નથી, તો આ પણ પ્રશ્ન ખોટો પડશે. ત્યારબાદ જોઈએ તો MS એક્સેલમાં 27માં સ્તંભનું નામ શું હોય છે? તો 27માં સ્તંભનું નામ હોય છે AA. ત્યારબાદ જોઈએ તો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં કટ કોપી કરેલી માહિતીને કામચલાઉ ધોરણે સંગ્રહ કરતા પ્રોગ્રામને શું કહે છે? તો એને કહેવાય છે ક્લિપબોર્ડ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો નીચેનામાંથી કયો વિકલ્પ કમ્પ્યુટર નેટવર્ક ટોપોલોજીનો પ્રકાર નથી? તો આ સ્ક્વેર ટોપોલોજી છે તે ટોપોલોજીનો પ્રકાર નથી. ત્યારબાદ જોઈએ તો નીચેનામાંથી કયો વિકલ્પ ઈમેલ પ્રોટોકોલનો પ્રકાર દર્શાવતો નથી? તો MIMP છે તે ઈમેલ પ્રોટોકોલનો પ્રકાર નથી, જ્યારે આ સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ, પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ, ઇન્ટરનલ મેસેજ એક્સેસ પ્રોટોકોલ જે ઈમેલ પ્રોટોકોલ છે. ત્યારબાદ જોઈએ તો જીમેલ વિન્ડોમાં વિવિધ પ્રકારની ફાઇલને અટેચ કરવા માટે કયા ચિત્રવાળું આઇકન જોવા મળે છે? તો તે જોવા મળે છે પેપર ક્લિપ. ત્યારબાદ જોઈએ તો વેબ પેજમાં જોવા મળતી હાઇપરલિંક સામાન્ય રીતે કયા રંગની જોવા મળે છે? તો કે વાદળી રંગની જોવા મળે છે.
કોમ્પ્યુટરમાં WinZip કયા પ્રકારનો પ્રોગ્રામ છે? તો WinZip છે તે ફાઇલ સંકોચનનો પ્રોગ્રામ છે. ત્યારબાદ જોઈએ તો કોમ્પ્યુટરમાં આપેલ વિકલ્પોમાંથી કોઈ એક જ વિકલ્પ પસંદ કરી શકાય તેવા વર્તુળાકાર બટનને શું કહે છે? રેડિયો બટન કહે છે. ત્યારબાદ જોઈએ તો પરિણતિ, તો સંધિ છોડો કીધું છે, તેમાં આવશે પરી પ્લસ નતિ. ત્યારબાદ જોઈએ તો નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. તો વાક્ય આપેલ છે તે રમતમાં અવ્વલ આવે છે, તો અવ્વલ છે એક સંખ્યાવાચક છે. ત્યારબાદ જોઈએ તો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરી પ્રયોગ જણાવો. તો આ વાક્ય આપેલ છે ઈશ્વર દ્વારા વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવાય છે, તો આન્સર આવશે ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવશે. ત્યારબાદ છે સમાસ ઓળખાવો. તેમાં છે પ્રપાત સંગીત, તો એ સમાસ છે મધ્યમ પદ લોપી, કેમ કે પ્રપાત અને સંગીત બંને અલગ અલગ શબ્દ છે જે ભેગો મળીને ત્રીજો શબ્દ બનાવેલ છે. ત્યારબાદ જોઈએ તો સાચી જોડણી શોધો. તેમાં આન્સર આવશે જીર્ણ શીર્ણ. ત્યારબાદ જોઈએ તો નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો. તેમાં વાક્ય આપેલ છે દિયાનને માત્ર બોનવિટા જ ભાવે છે, તો આન્સર આવશે માત્ર અને જ એટલે ડી, ઉપરોક્ત એ અને સી બંને. ત્યારબાદ જોઈએ તો અવર્સ ઇઝ અ ખાલી જગ્યા સ્કૂલ, તો એમાં આન્સર આવશે ગર્લ્સ, એમાં પાછળ એપોસ્ટ્રોફી એસ આવશે. ત્યારબાદ જોઈએ તો બ્લડ ડોનર કેન નોટ ગેટ ઇન્ફેક્ટેડ ઇફ, તેમાં આવશે ધ ઇન્સ્ટ્રુમેન્ટ આર સ્ટરીલાઇઝર. ત્યારબાદ જોઈએ તો ખાલી જગ્યા ફ્રેન્ડ્સ હી હેઝ આર ઓલ પુઅર, તો તેમાં આવશે ધ ફ્યુ ફ્રેન્ડ્સ હી હેઝ આર ઓલ પુઅર. ત્યારબાદ છે ધ બોય વોઝ ડિસઓબેડિયન્ટ સો હી વોઝ પનિશ, તેમાં કીધું છે મેક ઇટ સિમ્પલ સેન્ટેન્સ, તો એમાં આન્સર આવશે ધ બોય વોઝ પનિશ ફોર હિઝ ડિસઓબેડિયન્સ. ત્યારબાદ છે ફિલ ઇન ધ બ્લેન્ક, એમાં અ બ્લેક એન્ડ વ્હાઇટ કાઉ, ખાલી જગ્યા ગ્રેઝિંગ ઇન ધ ફિલ્ડ નાવ, નાવ છે એટલે વર્તમાન કાળ, આન્સર આવશે આર. અને અહીંયા અ બ્લેક અને વ્હાઇટ બંને અલગ અલગ ગાય વિશે વાત કરેલી છે એટલે આર બહુવચન આવશે. ત્યારબાદ હી બોસ્ટ એઝ ઇફ હી વર ધ પ્રાઇમ મિનિસ્ટર એન્ડ હી હેઝ સોલ્વ ધ કાશ્મીર ઇસ્યુ, એવી બડાઈ મારતો હતો કે જાણે પોતે પ્રધાનમંત્રી હોય કે જેણે પોતે કાશ્મીર ઇસ્યુ સોલ્વ કરી દીધો હોય, એટલે એઝ ઇફ છે એટલે તેની સાથે વેર આવશે. ત્યારબાદ હી વોઝ નોટ ગિવન એડમિશન બાય ધેમ, તેમાં કીધું છે ચેન્જ ધ વોઇસ, તો એમાં ધેમનું થશે ધે, અને ગીવ છે તો ગિવન છે તો એનું થશે ગીવ, અને હિમ એડમિશન એટલે એ આન્સર આવશે. ત્યારબાદ ફિલ ઇન ધ બ્લેન્ક, તો કમિંગ આઉટ or resulting from a natural tendency is called spontaneous. ત્યારબાદ change the degree, તેમાં કીધું છે I am as old as my brother, તો તેમાં આન્સર આવશે my brother is not elder to me. ત્યારબાદ change into indirect speech, તેમાં સેન્ટેન્સ આપેલું છે they said alas he is dead, તેમાં આન્સર આવશે they exclaimed sadly that he was dead. ત્યારબાદ શબ્દનો અર્થ જણાવો, તેમાં શબ્દ છે રેણુ, તેનો અર્થ છે રજ અથવા ધૂળ. ત્યારબાદ મીરાબાઈએ નાનપણમાં મેળતામાં રહી કોની પાસે ભક્તિના આખંડ રસ પીધો, તો તેમાં આવશે રાવ દુદાજી. ત્યારબાદ જોઈએ તો ગુજરાતી ભાષાના આદિ કવિ નરસિંહ મહેતાના માતાનું નામ, તો તેના માતાનું નામ છે દયા કુંવર. ત્યારબાદ સાહિત્યકાર રઘુવીર ચૌધરીની કૃતિ જણાવો, તો તેમની કૃતિ છે ત્રીજો પુરુષ. ત્યારબાદ નીચેના જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ પૈ શબ્દનો સમાનાર્થી નથી, તો સમાનાર્થી તો પય એટલે પાણી અથવા દૂધ થાય, તો તેનો સમાનાર્થી નથી, તો એ વિરુદ્ધાર્થી કદાચ અનાજ આન્સર આવવો જોઈએ. ત્યારબાદ ગીરાનો સમાનાર્થી, તો એનું થશે વાણી. ત્યારબાદ નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો, ધન છે તેનું થશે ભાગ્યશાળી. ત્યારબાદ રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો, તેમાં છે ઓછું આવવું, તો તેમાં થશે દુઃખ થવું. ત્યારબાદ ખોટી જોડણી શોધો, તો તેમાં ખોટી જોડણી છે આત્યંતિક, એમાં ય ઉપર મીંડું આવવું જોઈએ અને ત ઉપર મીંડું છે એટલે આ જોડણી ખોટી છે. ત્યારબાદ નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ વિકલ્પમાંથી શોધો, તેમાં છે ઉત્તમ, તેનું થશે અધમ. ત્યારબાદ સ્વર વ્યંજનો ધ્વનિ શ્રેણી વિકલ્પમાંથી શોધો, તેમાં છે બિંદુ, બિંદુનું થશે બ પ્લસ આ જેમાં છેલ્લે ઉ આવે, બાકીના ઓપ્શન ખોટા છે. ત્યારબાદ જોઈએ તો શબ્દ ભેદમાંથી ખોટો વિકલ્પ શોધો, તેમાં આવશે ચૂક, તો લોખંડની હથોડી, તે ખોટું જોડકું છે. ત્યારબાદ જોઈએ તો શબ્દ સમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો, તેમાં છે વાછરડું જોયા વિના દૂધ દોહવા દેતી ગાય, તો તેને કહેવામાં આવે છે કૌલી. ત્યારબાદ બંદા ક્રાંતા છંદનું બંધારણ તમને પૂછેલું છે જે છે મભનત ગાગા. ત્યારબાદ એક મેથ્સનો ક્વેશ્ચન આપેલો છે, તેમાં આન્સર આવશે 16. ત્યારબાદ
બે સંખ્યાનો સરવાળો 37 છે. જો નાની સંખ્યામાં 5 ઉમેરવામાં આવે અને મોટી સંખ્યામાંથી 7 બાદ કરવામાં આવે તો મળતી નવી સંખ્યાનો ગુણોત્તર 4:3 થાય છે. તો મૂળ સંખ્યા શોધો. તો એમાં આન્સર આવશે 15 અને 22. ઇઝી ક્વેશ્ચન જ છે. ત્યારબાદ એક સમય સંખ્યાનો અંશ છેદ કરતાં 6 જેટલો ઓછો છે. જો અંશના બમણા કરીએ અને છેદને 27 વધારીએ તો નવો અપૂર્ણાંક 1/2 થાય છે. તો મૂળ અપૂર્ણાંક શોધો. તો આન્સર આવશે 11/7. ત્યારબાદ બે ટ્રેનની લંબાઈ 185 મીટર અને 215 મીટર છે. તેઓની ઝડપ અનુક્રમે 50 કિમી પ્રતિ કલાક અને 40 કિમી પ્રતિ કલાક છે. બંને ટ્રેન વિરુદ્ધ દિશામાં સમાંતર લાઇન પર દોડે છે. તો કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે? તો આન્સર આવશે 16 સેકન્ડ. ત્યારબાદ જોઈએ તો કનુએ 1250માં ખરીદેલી સાયકલ 8% નફો લઈને મનુને વેચી અને મનુએ આ સાયકલ 1300માં ભાનુને વેચી. તો મનુને નફો મળે કે ખોટ? તો કેટલા ટકા? તો એને ખોટ જાય. એમાં ખોટ આવશે 100/27% એવું કંઈ આવે છે. ત્યારબાદ આ 3 દુકાનદાર છે, અલગ અલગ વળતર આપે છે. તો એમાં સૌથી વધુ દુકાને ખરીદી કરવી ફાયદા, કઈ દુકાનેથી ખરીદી કરો તો સૌથી વધુ ફાયદો થાય? તો આ 25 અને 5% જે વળતર આપે છે ત્યાંથી તમે ખરીદો તમને વધુ ફાયદો થાય. તો આન્સર આવશે દુકાન નંબર 3. ત્યારબાદ સૂર્યની સપાટી પર જોવા મળતા કાળા ધાબાને શું કહે છે? તેને કહેવામાં આવે છે સૂર્ય કલંકો. ત્યારબાદ દેશી રજવાડાઓને ભારતની રાષ્ટ્રીય એકતા અંતર્ગત સમાવેશ કરવાની યોજનામાં સરદાર પટેલના ભગીરથ પ્રયત્નોમાં સૌપ્રથમ સહકાર આપનાર રાજ્યનું નામ જણાવો. તો તે નામ છે કૃષ્ણકુમાર સિંહજી. ત્યારબાદ ગીરના જંગલની ગાથા વર્ણવતી કવિતા ગાજે જંગલ ગીર તણા નું વર્ણન કરનાર કવિઓનું નામ જણાવો. તો તે છે મનોજ ખંડેરિયા. ત્યારબાદ જોઈએ તો જોડકા જોડો, તેમાં છે હેલિકલ સ્ટેપ વેલ. તો એ પંચમહાલમાં આવેલી છે. લકુલિશનું મંદિર જે વડોદરામાં આવેલું છે. તેરા ફોર્ટ જે કચ્છમાં આવેલું છે. અને વલસાડ જિલ્લો જે પારસી ભાઈઓનું પવિત્ર ધામ છે. ત્યારબાદ ગુજરાત રાજ્યમાં આવેલ સાંસ્કૃતિક વન પૈકી તીર્થકર વન કયા જિલ્લામાં આવેલ છે? તીર્થકર તારંગા મહેસાણામાં આવેલ છે. ત્યારબાદ ગોળ ગધેડાનો મેળો જે ભરાય છે ગરબાડા. તરણેતરનો મેળો જે ભરાય છે ખેડબ્રહ્મા. અને ચિત્ર વિચિત્રનો મેળો, આ ચિત્ર વિચિત્રનો મેળો છે તે ખેડબ્રહ્મા ભરાય છે. અને તરણેતરનો મેળો છે તે થાનગઢ ભરાય છે. અને ગાય ગૌરીનો મેળો છે એ નઢેવાલમાં ભરાય છે. ત્યારબાદ જોઈએ તો ખેડા સત્યાગ્રહ સમયે ગુજરાત સભાના પ્રમુખ કોણ હતા? આ પ્રશ્ન અગાઉ પૂછાઈ ગયેલ છે. એમાં આન્સર આવશે ગાંધીજી. ત્યારબાદ જોઈએ તો વ્યવસાયમાંથી આવક સંદર્ભમાં નીચેનામાંથી કયો ખર્ચ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બાદ થતો નથી? તો સ્થાનિક ખર્ચ છે એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બાદ થતો નથી. ત્યારબાદ ભારતીય રાજ્યના વર્ષ 2021-22ના બજેટ વર્ષ દરમિયાન થનાર ખર્ચને ચડતા ક્રમમાં ગોઠવો. તો એમાં આન્સર આવશે ડી, જેમાં કેન્દ્રીય પ્રાયોજિત યોજનાઓ પહેલા આવશે અને સૌથી વધુ ખર્ચ વ્યાજની ચૂકવણી પર થાય છે. ત્યારબાદ કેન્દ્રીય બજેટ 2021-22માં ખાલી જગ્યા રજૂ થયું. તો પ્રથમ વખત ડિજિટલ બજેટ રજૂ થયું. ત્યારબાદ માનવ વિકાસ આંકની ગણતરી માટે શાને ધ્યાનમાં લેવાય છે? હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ માટે હેલ્થ, એજ્યુકેશન અને લાઈફ એક્સપેક્ટન્સીને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે આન્સર આવશે ઉપરોક્ત તમામ. ત્યારબાદ રેપો રેટમાં રિઝર્વ બેંક દ્વારા ઘટાડો કરવામાં આવે તો શું થાય? તો નાણાંનો પુરવઠો વધે. જો રેપો રેટ ઘટાડો કરવામાં આવે તો નાણાં પુરવઠો વધે. ત્યારબાદ રિકાર્ડોના આંતરરાષ્ટ્રીય વ્યાપારનો સિદ્ધાંત કયા સિદ્ધાંત પર આધારિત છે? તો એ શ્રમ મૂલ્યના સિદ્ધાંત પર આધારિત છે. ત્યારબાદ મોડેમનું પૂરું નામ, તો તે આન્સર છે મોડ્યુલેટર, ડીમોડ્યુલેટર. ત્યારબાદ જાવામાં ઇન્સ્ટન્ટ મેથડ ઇન્વોક કરવા માટે શું વપરાય છે? તો આન્સર આવશે ઓબ્જેક્ટનું નામ, કોલોન અને મેથડનું નામ આવશે. ત્યારબાદ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે નીચેના પૈકી તો આમાં એક પણ આવશે નહીં. જેમ કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે, રાઇટર છે, એક્સેસ છે, તે એના એક્ઝામ્પલ છે. જ્યારે આ તો MS વર્ડના છે. ત્યારબાદ જોઈએ તો આધુનિક શબ્દ પ્રક્રિયા સોફ્ટવેર નીચેનામાંથી કઈ પદ્ધતિ પ્રમાણે ચાલે છે? તો તે WYSIWYG પ્રમાણે ચાલે છે. ત્યારબાદ નીચેના પૈકી કયું આઉટપુટ માટેનું ઉપકરણ નથી? તો આ ઓપ્ટિકલ સ્કેનર છે તે આઉટપુટ ડિવાઇસ નથી. ત્યારબાદ ઓડિટરનું પ્રમાણપત્ર કયા પક્ષને ઉદ્દેશીને આપવાનું હોય છે? તો એ કોઈ પણ પક્ષને ઉદ્દેશીને અપાતું નથી. ત્યારબાદ નાણાકીય વર્ષ પૂરું થયા પછી કેટલા સમયમાં કંપનીના વાર્ષિક હિસાબો વાર્ષિક સામાન્ય સભામાં રજૂ કરવા પડે? તો 3 માસમાં વાર્ષિક હિસાબો વાર્ષિક સામાન્ય સભામાં રજૂ કરવા પડે. ત્યારબાદ નીચેના પૈકી હિસાબોમાં ઘાલમેલ કરવાની કઈ રીત દ્વારા નફો ઓછો બતાવી શકાય? તો ખોટી ખરીદી બતાવી અને નફો ઓછો બતાવી શકાય. ત્યારબાદ એજન્સી ખાલી જગ્યાનો અંત આવે છે. સત્તાને રદ કરવાનો સિદ્ધાંત દ્વારા એજન્ટ દ્વારા એજન્સીના વ્યવસાયનો ત્યાગ કરીને અને પ્રિન્સિપલ અથવા એજન્ટ મૃત્યુ પામે. તો આ આન્સર આવશે ઉપરોક્ત તમામ. ત્યારબાદ જોઈએ તો શેર અને ડિબેન્ચર પર બાંયધરી કમિશનનો વધુમાં વધુ દર કેટલો છે? તો આન્સર આવશે શેર
અંગે 5% અને ડિબેન્ચર અંગે 2.5%. ત્યારબાદ જોઈએ તો કંપનીના વિસર્જનના કિસ્સામાં ઓફિશિયલ લિક્વિડેટર પોતાનો મત કોને જણાવે છે તો જણાવે છે ટ્રિબ્યુનલને. ત્યારબાદ જોઈએ તો આરટીજીએસનું પૂરું નામ તો છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. ત્યારબાદ આ ગુણોત્તર શ્રેણી આપેલી છે, 5મો પદ શોધવાનું કીધું છે તો આ પ્રશ્ન પણ ખોટો થશે. ત્યારબાદ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક્ટ ક્યારે બન્યો હતો? 1949માં. ત્યારબાદ શેર હોલ્ડરોને બોનસ શેર આપવા મૂડી અનામત, મૂડી પરત અનામત અને સામાન્ય અનામત ઉપરોક્ત તમામનો ઉપયોગ થઈ શકે. ત્યારબાદ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કોણ શોધી કાઢ્યો હતો? તે મહેબૂબ અલ હક, જે પાકિસ્તાનના છે તેમના દ્વારા શોધી કાઢવામાં આવ્યો. ત્યારબાદ બેકારીના કુદરતી દરનો ખ્યાલ કોણે આપ્યો? તો એ આપેલો છે મિલ્ટન ફ્રીડમેન દ્વારા. ત્યારબાદ સીમાંત ખર્ચ કરતા સરેરાશ ખર્ચ વધુ હોય તો ઉત્પાદન વધતા સરેરાશ ખર્ચ ઘટે છે. ત્યારબાદ ઉત્પાદન શક્યતા રેખાનું જમણી બાજુ ખસવાનું કારણ તો ઉત્પાદકતામાં વધારો, સાધનનો પુરવઠામાં કે તેની ગુણવત્તામાં વધારો, નવી શોધખોળો અને ટેકનોલોજીનો વિકાસ. આન્સર આવશે ઉપરોક્ત તમામ. ત્યારબાદ હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ કોણ કરે છે? તો કરે છે ઓપરેટિંગ સિસ્ટમ OS. ત્યારબાદ ભારતમાં રાજકીય નીતિનો હેતુ નીચેના પૈકી કયો નથી? તો રાજકોષીય નીતિનો ઉદ્દેશ્ય નથી રોજગારીની નવી તકો વધારવી. ત્યારબાદ ખાલી કઈ ઇન્વેન્ટરી અંકુશ પદ્ધતિ નથી? તો તેમાં આન્સર આવશે FTMN વિશ્લેષણ, જે અંકુશ પદ્ધતિ નથી. બસ મિત્રો, આજે આપણે આટલું રાખીએ. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, આપના મિત્રો સુધી શેર કરો અને આવનારા વિડીયોના નોટિફિકેશન માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ, આભાર.